પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો બધાને અવાજ એ સ્પષ્ટ સંભળાય છે? ઓકે, તો જય હિન્દ, રાધે રાધે. ઓકે ઓકે ઓકે, ડન છે, કન્ફર્મેશન મળી ગયું છે. હવે પડકાર બેન્ચ નામ જ કાફી છે, બરાબર. પડકાર, તો પડકારનો સામનો કરવા આજે આપણે બધા ભેગા થયા છીએ. થોડાક સમયની અંદર આપણી સામે એક પડકાર આવવાનો છે. ખરેખર મારા મતે એને પડકાર તો ન કહી શકાય, કારણ કે એક અવસર કહી શકાય. કારણ કે પરીક્ષા એ કોઈ પડકાર નથી મારા માટે, પણ એ તમારા માટેનો અવસર છે કે તમે પોતાની જાતને છે એ ચકાસી શકશો, ટેસ્ટ કરી શકશો કે આપણે કઈ વસ્તુ છે એ ઘટે છે, કયા પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવવાનું છે, બરાબર. તો એ મહિના દિવસની અંદર થોડા સમયની અંદર ઝાઝા વેશ કેમ ભજવવા, થોડા સમયની અંદર વધારે પડતું કવરઅપ કેમ કરવું, એના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ. અવાજ નથી આવતો એવું કોઈક કહે છે. અવાજ અહીંયા ક્લિયર છે ભાઈ? રેડી છે? ઓકે, તો થોડુંક ઝડપથી એ આપણે છે પેરેલલ જઈશું, અને જો કોઈને છે એ વધારે એ ડીપમાં આનો અભ્યાસ કરવો છે તો તમે એ તમારી અનુકૂળતાએ લાઈવ જે લેક્ચર્સ છે એ લાઈવ લેક્ચર્સની અંદર આપણે ખૂબ સારી રીતે બધા જ યુનિટની સ્ટોરી છે એ ડિટેલની અંદર જણાવેલી છે. ઓવરવ્યૂ છે માત્ર ને માત્ર 20 થી 25 મિનિટની અંદર તમારો લાઈવ લેક્ચરની અંદર છે ક્લિયર થઈ જશે. ઓકે, ડન છે. એટલે અહીંયા છે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વધારે છે એ ફોકસ કરશું, કારણ કે આપણે ઓછા સમયની અંદર વધારે માર્ક્સ લાવવાના છે. રેડી? તો યુનિટ નંબર 1, પહેલું જે યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. મુશ્કેલીઓની સામે. તો મુશ્કેલીઓની સામે, બરાબર, જે આવું યુનિટ છે, અથવા તમે એને સામા પ્રવાહે પણ તમે કહી શકો. તો આ જે યુનિટ છે, આ યુનિટની અંદર અલગ અલગ 3 એ ફેઝની અંદર યુનિટ છે એ વિભાજિત થયેલું છે, ડિવાઈડ થયેલું છે. પહેલું છે ટ્રેક ટુ તાજનગર, બીજું છે સીતાપુર સ્લાઇડ, અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ડન છે. તો આ 3 યુનિટના આજે જે ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સરની આપણે ચર્ચા કરવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન કેવા પૂછાય છે અને કઈ રીતે તમે છે એ જવાબ લખવામાં મિસ્ટેક કરો છો, તમે કઈ રીતે જવાબ લખી શકો જેથી સારા માર્ક્સ આવે, એની ડિસ્કસ આપણે છે એ વધારે કરવાની છે. સર અવાજ લો આવે છે. સર ફટાફટ હાલો, હવે જો તો અવાજ કેમ છે બધાને? ચલો કોમેન્ટ આપો મને ફટાફટ, એટલે કન્ફર્મેશન મળી જાય. અવાજ રેડી? ઓકે, ડન છે, ડન છે. ચલો કમ્પ્લીટ જ છે. ઓકે, તો આ અગેન્સ્ટ ધ ઓડ્સ આપણે શરૂ કરવું છે, અને એની અંદર એ પહેલું યુનિટ જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટ્રેક ટુ તાજનગર. ટ્રેક ટુ તાજનગર, તાજનગરના પાટા. રેડી? તો આમાં જો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આમાં કોઈ પણ જગ્યાએ લેક્ચર્સની અંદર હું તમને એ જે યુનિટ છે એ યુનિટનું ઓવરવ્યૂ નથી આપવાનું. શું કામ? કારણ કે આપણે જો ઓવરવ્યૂ છે એ ઓવરવ્યૂને ધ્યાનમાં રાખશું તો એક જ લેક્ચરની અંદર માત્ર યુનિટનું ઓવરવ્યૂ થશે, અને વધીને 1 અથવા 2 પેસેજ છે ચાલી શકે છે. ડન છે. એટલે ઓવરવ્યૂના તમામ લેક્ચર્સ છે તમને આપણી યુટ્યુબ ચેનલ છે, બરાબર, પેન્ટેડ ગુજરાતી, એના લાઈવ સેશનની અંદર છે એ મળી રહેશે. ગ્રામરના વિવિધ ટોપિક્સ પણ તમને છે ત્યાં મળી રહેશે. રેડી છે? એટલે જે લાઈવ સેશન છે, લાઈવ સેશન્સની અંદર એ સરસ રીતે ઓવરવ્યૂ આપણે બધા જ યુનિટની અંદર કરાયું છે. એટલે અહીંયા એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ છે આપણે ડિસ્કસ કરવાની છે, કોઈ પણ એ પ્રકારની એ સ્ટોરીની ચર્ચા અહીંયા આપણે કરશું નહીં. રેડી છે? ચલો હવે આપણે આગળ વધીએ. તો ટ્રેક ટુ તાજનગર એ તાજનગરના પાટાની એ પહેલી સ્લાઇડ, પહેલો પેસેજ. જે પણ ઓવરવ્યૂ માટે અગત્યની વસ્તુ છે, જે પણ ટીક કરવા જેવી વસ્તુ છે, હું તમને કહેતો જઈશ, એટલે ખાસ એ વસ્તુ છે નોંધી લેશો. રેડી? કે ફોર 25 યર્સ માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે કે અત્યારે તમારે એક પેજ લઈને સાથે બેસવાનું છે. એક જ પેજ એ તમારા માટે કાફી છે. બાકી આ જે સ્લાઇડ છે, બરાબર, એ સ્લાઇડ ની અંદર તમને બધા સોલ્યુશન છે મળી જવાના છે.
સર શોર્ટ નોટ કરાવજો. ઓકે, શોર્ટ નોટ્સનો આપણે અલગથી જ એ બધા યુનિટમાં કઈ શોર્ટ નોટ અગત્યની છે, શોર્ટ નોટ કેવી રીતે લખી શકાય, કઈ શોર્ટ નોટ પહેલી પરીક્ષામાં પૂછાઈ શકે, એ બધી વસ્તુ છે આપણે કરાવશું. એક શોર્ટ નોટનો સ્પેશિયલ બરાબર લેક્ચર જ આપણે બને ત્યાં સુધી એ લઈ લઈશું. રેડી છે? ફોર 25 years ધ રેસિડેન્સ ઓફ ધ તાજનગર. તો પહેલો જ શબ્દ તમારે આ ટીક કરવાનો છે કે ફોર 25 years 25 વર્ષથી ચોપડી સાથે લઈને બેસવું. બરાબર, આ ચોપડી સાથે લઈને જ બેસવાનું છે. એટલે તમે છે અગત્યના પોઈન્ટ છે ને ટીક કરી શકો. રેડી? બધા જ વિદ્યાર્થીઓ ચોપડી સાથે લઈને બેસે, સાથે એક પેજ ચોપડાનું બરાબર લઈને બેસે, એટલે ફટાફટ એ યુનિટની અંદર એ બધી જ વસ્તુ છે ક્લિયર થઈ જશે. ટ્રુ ફોલ્સ, એ ટ્રુ ફોલ્સની પણ કેટલીક ઇન્ફોર્મેશન તમે અહીંથી એ મેળવી શકશો. એટલે કઈ વસ્તુ સાચી છે યાદ રાખી લો તો ખોટું શું છે આપોઆપ આપણને ખબર પડી જાય. રેડી છે? તો ફોર 25 years છેલ્લા 25 વર્ષથી રેસિડેન્સ ઓફ ધ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ. તાજનગર વિલેજ કે જે ગુરુગ્રામની નજીક આવેલું છે ત્યાંના જે રેસિડેન્ટ્સ છે, રેસિડેન્ટ્સ બોલે તો રહેવાસીઓ, એ રહેવાસીઓ છે લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. એ પોતાના ગામની અંદર એ રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. લોબી એટલે ભેગા થઈને માંગણી કરવી, ભેગા થઈને કંઈક કાર્ય કરવું, એને કહેવામાં આવે છે લોબી. એટલે તાજનગરના જે રહેવાસીઓ છે કેટલા સમયથી? 25 વર્ષથી. કેટલા સમયથી? 25 વર્ષથી છે રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. રેડી? વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ, મીટ વન્સ ડિમાન્ડ, આવો ઇડિયમ ફ્રેઝ છે. મીટ વન્સ ડિમાન્ડ એટલે કે માંગ સંતોષવી. બરાબર, મીટ વન્સ ડિમાન્ડ એટલે માંગ સંતોષવી. હવે શું કહે છે કે વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ, એટલે કે જ્યારે એમની માંગ સંતોષવામાં ન આવી, એમની માંગણી છે એ પૂરી કરવામાં ન આવી. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓવન હેન્ડ. ત્યારે જે ગામવાસીઓ છે એ ગામવાસી આખી મેટર કહેતા બાબત, આખી બાબતને છે એ પોતાના હાથમાં છે લઈ લેવાનું નક્કી કર્યું કે ભાઈ તમે લોકો જો રેલવે સ્ટેશન ન બનાવી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, હવે અમે જોઈ લઈશું. રેડી? દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. આ 21 લાખ ટીક કરી નાખજો. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. તેઓએ 21 લાખ રૂપિયા પુલ્ડ ઇન કર્યા. પુલ્ડ ઇન એટલે એકઠું કરવું, ભેગું કરવું. આ ખાસ તો પુલ્ડ ઇન શબ્દ છે એ વોકેબની ખાલી જગ્યા 3 માર્કની પૂછાય છે, એમાં પણ આવી શકે. પુલ્ડ ઇન એટલે ભેગા મળીને એકઠું કરવું, એને કહેવાય છે પુલ્ડ ઇન. બરાબર? તમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે ધર્માદો થતો હોય અથવા કંઈક એવું ધાર્મિક કાર્ય થતું હોય તો એ બધા લોકો ભેગા મળીને પોતાની યથાશક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરતા હોય છે, ડોનેશન કરતા હોય છે. તો એ જે ભંડોળ ઊભું થાય છે બરાબર, એને પુલ્ડ ઇન કર્યું કહેવાય છે. ડન છે? એટલે બધા જ ગામના લોકો છે એને ભેગા મળીને બરાબર 21 લાખ રૂપિયા છે એ ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાનું રેલવે સ્ટેશન છે એ બનાવ્યું. તો આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો ક્વેશ્ચન શું કહે છે? ફોર વોટ ડીડ ધ રેસિડેન્સ ઓફ ધ તાજનગર લોબી ફોર 25 years. બરાબર, વોટ એટલે શું? તાજનગરના જે રહેવાસીઓ છે એ શેના માટે? ફોર વોટ એટલે શેના માટે? બરાબર, શેના માટે માંગણી કરી રહ્યા હતા 25 વર્ષથી? ફોર વોટ શબ્દ છે. બરાબર, તાજનગરના જે રહેવાસીઓ છે, તાજનગરના રહેવાસીઓ એ શેના માટેની માંગણી એ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા. આરામથી આવડે, પણ જવાબ છે એ લખતા આવડવો જોઈએ. બરાબર, ફોર 25 years ધ રેસિડેન્સ ઓફ ધ તાજનગર લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. બેઠી લાઈન અહીંથી છે એ જવાબમાં આવશે. બરાબર, કે ફોર ધ 25 રેસિડેન્સ ઓફ ધ તાજનગર વિલેજ. હવે આ ક્યાં આવ્યું છે? બરાબર, એ તમારે લખવાની જરૂર નથી. લોબી ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, અહીંયા સુધીની લાઈન. પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર છે. રેડી? રેલવે સ્ટેશન આવું ખાલી લખી નાખશો, માર્ક છે એ મળશે નહીં. એટલે વાક્યના ફોર્મની અંદર, સેન્ટેન્સના ફોર્મની અંદર તમારે છે એ વાક્ય બનાવવાનું છે અને તમારે જવાબ લખવાનો છે. શું કહે છે? ફોર હાઉ લોંગ ડીડ ધ પીપલ. હવે હાઉ લોંગ શબ્દ આવડો જોઈએ. હાઉ લોંગ એટલે શું થાય? કેટલા સમયથી. કેટલા સમયથી? સર પીડીએફ મળી જશે? હા મળી જશે, પીડીએફ મળી જશે. ફોર હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ ધ તાજનગર ટ્રાય ટુ પરસ્યુએડ રેલવે ઓથોરિટી ફોર અ રેલવે સ્ટેશન. પરસ્યુએડ એટલે સમજાવવું, મનાવવું. પરસ્યુએડેડ નો મતલબ થાય સમજાવવું, મનાવવું. કેટલા સમયથી તાજનગરના લોકો છે એ રેલવે ઓથોરિટી, રેલવેના જે સત્તાધિકારીઓ છે એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શેના માટે? રેલવે સ્ટેશન માટે. કેટલા સમયથી? મને આરામથી આવડે ભાઈ, ફટાફટ જવાબ આપો. કેટલા સમયથી? ફટાફટ મને જવાબ જોઈએ. કેટલા સમયથી? કેટલા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે,
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ સમયથી મનાવી રહ્યા હતા. ચલો બોલો જોઈ કમેન્ટમાં. ઓકે ઓકે ઓકે, ડન છે બરાબર. 25 સરસ. 25 વર્ષથી એટલે આવો જવાબ આપણે લખવાનો છે બરાબર. તો જો એ પહેલા એ કરતા લઈ લો. એટલે ધ પીપલ ઓફ ધ તાજનગર ડીડ છે. આ ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો, આમાં તમે ઘણી બધી વાર એ મિસ્ટેક કરો છો કે જ્યારે પ્રશ્નના જવાબની અંદર બરાબર પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે ડીડનો પ્રયોગ થાય તો જવાબ લખતી વખતે એનું જે પણ ક્રિયાપદ હોય એનું તમારે V2 કરવું પડે. કારણ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ડીડનો ઉપયોગ થાય, તમે જવાબ લખો છો એટલે વિધાન વાક્ય બને. વિધાન વાક્યમાં એ ડીડ ના આવે. રેડી છે? એટલે ધ પીપલ ઓફ ધ તાજનગર, જો ટ્રાયનું થઈ ગયું છે ટ્રાયડ, તો પરસ્યુએડેડ રેલવે ઓથોરિટી ફોર અ રેલવે સ્ટેશન, આટલો જ જવાબ છે. ફોર 25 યર્સ, 25 વર્ષથી. રેડી? એટલે બેઠે બેઠી તમે છે એ કોમેન્ટ મારશો બરાબર, બેઠે બેઠો છે તમે જવાબ લખશો, આમાં ગોતવા જશો તમે તો એ ઘણી વાર છે કે આમાં તો સાહેબ કઈ આપ્યું જ નથી. તો જો પહેલા જ શબ્દમાં પહેલી જ લાઈનમાં તમને ટીક કરાવી એ જ જવાબ છે. ઓકે, એટલે આ રીતે વાક્યને એ તમારે છે એ વાક્યના ફોર્મમાં વાક્ય બનાવીને જવાબ લખવાનો છે, જેથી એ પૂરામાંથી પૂરા માર્ક્સ તમને મળી શકે. What did they decide to do when their demand was not met? જ્યારે એમની માંગણી સંતોષવામાં ન આવી ત્યારે એને શું કર્યું બરાબર, ત્યારે તેણે શું નક્કી કર્યું. શું કહે છે સર? નો પડી. દિવ્યા પટેલ ને કંઈ ક્વેશ્ચન છે તો ફરી કોમેન્ટ કરો, શેમાં સમજણ ના પડી, અને સમજાતું હોય તો ઓકે લખીને બરાબર ક્લિયર ડન છે કરીને ઓકે. જો શું કહે છે, વોટ ડીડ ધે ડિસાઇડેડ ટુ ડુ વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ, જ્યારે છે એમની માંગણી એ સંતોષવામાં ન આવી ત્યારે છે એમને શું નક્કી કર્યું. ચેમ્પિયન હર્ષ કહે છે એક પ્રશ્નમાં આખું ચાલે. હા ભાઈ, આખું જ લખવાનું છે. એક પ્રશ્ન જ છે, આ એક જ પ્રશ્ન છે, એનો જવાબ છે ભાઈ. રેડી? આ ટેક્સ્ટફુલ એક્સરસાઇઝ એટલે બરાબર આ જે ચોપડી છે એમાંથી આ પ્રશ્ન છે લીધેલો છે એવું કીધું છે. આ ખાસ ધ્યાન રાખજો. આ બાજુ સાહેબ આ ક્યાંનું છે જોજો મારા દીકરાઓ. આ ટેક્સ્ટફુલ એક્સરસાઇઝ માંથી છે, આ પેરેગ્રાફ છે એટલે એવું લખેલું છે. આ પાછું ક્યાંથી ડાઉનલોડ કર્યું એ તમે પાછા ન પૂછતા. ઓકે, એટલે આખું વાક્ય જ તમારે લખવાનું છે. આનો જવાબ આ છે, આનો જવાબ આ છે. ડન છે? ખાલી છે શબ્દ લખવાનો નથી કે 25 યર્સ, તો માર્ક મળશે ને, અથવા મળશે તો અડધો મળશે. ઓકે, અને અડધો ભેગો કરશો બરાબર તો છેલ્લે એ તમે ક્યાંના ક્યાંય પહોંચી જશો. અને આપણે અહીંયા જોડાના શા માટે? પડકારનો સામનો કરવા માટે, સારા ટકા લાવવાના છે એટલા માટે તો અહીંયા જોડાના છીએ. રેડી? બાકી પાસ તો આરામથી તમે થઈ શકો. વોટ ડીડ ધે ડિસાઇડેડ ટુ ડુ વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ, જ્યારે એમની માંગણી સંતોષવામાં ન આવી ત્યારે તેઓએ શું નક્કી કર્યું. તો બેઠે બેઠું સેન્ટેન્સ સમજો તમે, આંધળો ઓકે બેનર ઓકે બરાબર. અહીંયા આરામથી અંધ વ્યક્તિને પણ જડી શકે કે when their demand was not met the villagers decided to take matters into their own hand. રેડી? PDF મળી જશે, તમે ચિંતા ન કરો. PDF ની વાર્તા મૂકો અને અહીંયા ધ્યાન રાખો બરાબર. PDF તો મળી જ જશે પણ અહીંયા સમજી લ્યો. PDF મળી જશે તો તમે વાંચી લેશો બરાબર, તો એ થઈ જશે. સર ચેપ્ટર પહેલા ખબર પડે. ચલો નંબર 4 શું કહે છે કે હાઉ મચ મની. હવે અહીંથી જવાબ આવડી જાય. આટલું ખાલી પ્રશ્ન વાંચીએ ને આમ જો આટલો જ છે કે હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ ટુ બિલ્ડ અ સ્ટેશન. સ્ટેશન બનાવવા માટે તે લોકોએ કેટલા પૈસા એ ભેગા કર્યા. ખાસ એક WH ક્વેશ્ચનનો ટોપિક તમને અહીંયા સમજાવી દઉં છું કે જ્યારે પૈસાની વાત હોય છે, પૈસા તમે ગણી શકો છો ત્યાં તો ગણી શકતા હોવા છતાં એના માટે હાઉ મચ WH વર્ડ યુઝ થાય છે. કારણ કે પૈસા હંમેશા છે જથ્થાની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. પણ જો નોટ કે સિક્કાની વાત હોય, જો પૈસાની અંદર નોટ કે સિક્કાની વાત હોય તો એના માટે હાઉ મેની શબ્દ છે એ વાપરવાનો છે. WH ક્વેશ્ચનની અંદર બરાબર તમારા ફ્રેમમાં ક્વેશ્ચન પૂછાય છે એમાં ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો શું કહે છે? હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ ટુ બિલ્ડ અ સ્ટેશન. બરાબર, તે હોય છે સ્ટેશન.
હવે છે સાહેબ કે ખબર જ નથી પડતી કરતા ક્યાં આપેલા છે. તો જ્યારે છે વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ ડીડ હોય બરાબર, તો એની પછી ખાસ તમારે જોવાનું. અહીંયા જો ડીડ પછી શું છે કરતા છે. રેડી, અહીંયા છે ફોર હાઉ લોંગ ડીડ, જો ડીડ પછી શું છે કરતા છે બરાબર, અહીંયા ડીડ પછી શું છે કરતા છે. રેડી, એટલે આ રીતે છે એ આરામથી તમને સબ્જેક્ટ મળી જશે અને ત્યાંથી બને ત્યાં સુધી વાક્યની શરૂઆત કરવાની કે દે કલેક્ટેડ, તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા. કલેક્ટેડ શા માટે થઈ ગયું, ડીડ પ્લસ કલેક્ટ. રેડી છે, દે કલેક્ટેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ સ્ટેશન, તેઓએ સ્ટેશન બનાવવા માટે કેટલા રૂપિયા ભેગા કર્યા, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. આમાં ઓવરવ્યૂ પણ આવી જશે. તો આમાં છે ફટાફટ યાદ રાખવા જેવી બાબતો કઈ છે તો કે 25 વર્ષથી તાજનગરના લોકો છે એ શેના માટે માંગણી કરી રહ્યા હતા, રેલવે સ્ટેશન માટે માંગણી કરી રહ્યા હતા બરાબર. રેલવે ઓથોરિટી ના પાડી દીધી એટલે તાજનગરના લોકોએ શું નક્કી કર્યું કે ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ, જ્યારે આ વસ્તુ છે નહીં થાય તો અમે અમારી જાતે રેલવે સ્ટેશન બનાવતું. અને કેટલા રૂપિયા ભેગા કર્યા, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. તો આ પેરેગ્રાફમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે બરાબર. ઓકે, ડન છે, ક્લિયર છે. ચલો હવે બીજો પેસેજ જોઈએ કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. આ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે છે. આ સેન્ટેન્સ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે છે. આવો પ્રશ્ન પૂછાય છે કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ તાજનગર આર બિઝનેસમેન. તાજનગરની અંદર 3000 કરતા વધારે લોકો બિઝનેસમેન હતા. બિઝનેસમેન નહોતા ભાઈ, કોણ હતા, દેશના સાચા એ વિકાસ કરનાર વ્યક્તિઓ હતા. કોણ હતા, ખેડૂતો હતા. રેડી છે, તો કે છે ધ મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. ગામની અંદર એટલે કે કયા ગામની વાત છે, તાજનગરની વાત છે. તાજનગરની અંદર 3000 કરતા વધારે લોકો છે. એમાંથી મોટા ભાગના લોકો છે, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના લોકો એ કોણ હતા, ફાર્મર્સ હતા. એ લોકો કોણ હતા, ખેડૂતો હતા. રેડી, બિઝનેસમેન છે એ કદાચ રહેતા હશે પણ મોટી સંખ્યા છે, બહોળી સંખ્યામાં કોણ રહેતા હતા, ખેડૂતો. બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર. હવે આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે કારણ કે વોકેબની અંદર ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. બર્નિંગ ડિઝાયર, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, પ્રબળ ઈચ્છા. બર્નિંગ ડિઝાયર એટલે શું થાય, તીવ્ર ઈચ્છા, પ્રબળ ઈચ્છા. જ્યારે કંઈક કરી છૂટવાની ભાવના હોય ને તો એને બર્નિંગ ડિઝાયર કહેવાય બરાબર. તમે લોકો અહીંયા જોડાણા છો તો તમારી બર્નિંગ ડિઝાયર છે કે તમે સારા માર્ક્સ મેળવવા માંગો છો. આ તીવ્ર ઈચ્છા હોવી જોઈએ બરાબર. તો એ બર્નિંગ ડિઝાયર એટલે શું થાય, તીવ્ર ઈચ્છા બરાબર, પ્રબળ ઈચ્છા. બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ ગામના લોકો છે એની એવી તીવ્ર ઈચ્છા હતી કે ગામની અંદર શું હોય, સ્ટેશન હોય. કયું સ્ટેશન હોય, બસ સ્ટેશન ને, બસ સ્ટેશન ના, કયું, રેલવે સ્ટેશન. ડન છે. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. અકોર્ડિંગ એટલે ના મત મુજબ, ના મત મુજબ. કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ છે એ ફાળો આપ્યો. સ્વાભાવિક છે ને ભાઈ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા તો બરાબર, સ્ટેશન માટે તમે ફાળો ભેગો કરો છો તો આપણું ઘર વેચીને સ્ટેશન બનાવવાનું જવાય બરાબર. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. જેટલી પણ શક્તિ છે, એટલી ભક્તિ, જેટલી પણ એ લોકોની કેપેસિટી, એટલી જેટલી ક્ષમતા હતી એ મુજબ દરેક વ્યક્તિઓ છે એ ફાળો. કેટલા રૂપિયા ભેગા કર્યા, ફટાફટ જવાબ આપો તો. એકવાર હજી, વન્સ મોર. 25 લાખ રૂપિયા કે 21 લાખ રૂપિયા, 25 વર્ષ અને કેટલા રૂપિયા, 21. ડન છે, ડન છે, ડન છે. ઓકે, હવે 21 શબ્દ મગજમાં ઘૂસી ગયો છે, પાકું છે. રેન્જિંગ ફ્રોમ 3000 ટુ 75,000 રૂપીસ. હવે રેન્જ, રેન્જ એટલે શ્રેણી. એ જે ડોનેશન કર્યું છે એ બધાએ જે પોતાની કેપેસિટી મુજબ દાન કર્યું છે એ દાનની રેન્જ શું હતી, ક્યાંથી ક્યાં સુધીનું દાન કર્યું, તો કે રેન્જિંગ ફ્રોમ 3000 ટુ 75,000 રૂપીસ. 3000 રૂપિયાથી લઈને એ લોકોએ 75,000 રૂપિયા સુધીનું દાન કર્યું. રેડી, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનું દરેક વ્યક્તિ પોતાની કેપેસિટી મુજબ દાન કરે છે. કોઈ કે 3000 આપ્યા, કોઈ કે 10,000 આપ્યા, કોઈ કે બરાબર એ 15,000 આપ્યા, કોઈ કે 20,000 આપ્યા, એમ કોઈ કે 75,000 રૂપિયા પણ આપેલા છે. રેડી, એ સમયે એટલા પૈસા ઘણા બધા કહેવાતા. અને આ રેલવે સ્ટેશન બનાવવાની વાત છે, આ ખાલી 2 માળનું ઘર નથી બનાવવાનું. ઓકે, સડક પ્રકાર બેન્ચના આજે કેટલા લેક્ચર હતા એ બધું ભાઈ તમને એ છે એટલે ટાઈમ ટેબલની અંદર જણાવવામાં આવશે. They donated money for the station and we started construction in January 2010.
સોરી 2008, આ યાદ રાખજો, આ યાદ રાખજો, બરાબર. કયું? જાન્યુઆરી 2008. રેડી? સર અત્યારે પણ ઘણા છે અમારા માટે. હા, અત્યારે પણ 75,000 રૂપિયા આપણા માટે તો ઘણા જ કહેવાય ને ભાઈ. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તેઓએ સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું. ડોનેટ એટલે દાન કરવું. પૈસા નો આવે તો બરાબર, બાકીમાં રેલવે સ્ટેશન બનાવે છે? નો જ બનાવે ને ભાઈ. તો આ લોકોએ બરાબર પૈસાનું દાન કર્યું, 21 લાખ રૂપિયા ભેગા કર્યા, અને વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. આ શબ્દ ટીક કરી લેવાનો છે. આ શબ્દ તમારા બ્લેન્ક પેજની અંદર છે લખાઈ જવો જોઈએ કે જાન્યુઆરી 2008 ની અંદર એ રેલવે સ્ટેશન છે એનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું, એનું બાંધકામ છે એ શરૂ થયું હતું. બરાબર, બાંધકામ છે એ ક્યારે શરૂ થયું? જાન્યુઆરી 2008. રેડી? અને કે છે આ બધી જે ઇન્ફોર્મેશન છે, માહિતી છે, આપનાર કોણ છે? રણજીતસિંહ છે. એ કોણ હતા ભાઈ? આ રણજીતસિંહ કોણ હતા? તો કે ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર શબ્દ યાદ રાખવાનો છે. ભૂતપૂર્વ સરપંચ, અત્યારના સરપંચ નથી. ફોર્મર વિલેજ સરપંચ છે, અગાઉના સરપંચ છે, ભૂતપૂર્વ સરપંચ છે રણજીતસિંહ. એટલે પ્રશ્ન એવો પણ પૂછાય છે કે હુ ઇઝ રણજીતસિંહ? રણજીતસિંહ ઇઝ અ ફોર્મર વિલેજ સરપંચ. રેડી? તો આમાં એ શોર્ટ વ્યૂ ની અંદર શું યાદ રાખવાનું છે? તો ગામની અંદર 3,000 કરતા વધારે લોકો હતા. એમાંથી મોટા ભાગના કોણ હતા? ખેડૂતો હતા. ડન છે? એ ખેડૂતો હતા. તેમ છતાં એ લોકોની તીવ્ર ઈચ્છા એવી હતી કે આ ગામની અંદર શું હોવું જોઈએ? સ્ટેશન હોવું જોઈએ, રેલવે સ્ટેશન હોવું જોઈએ. એટલે બધા લોકોએ બરાબર ફાળો ભેગો કરવાનું નક્કી કર્યું, અને દરેકે પોતાની કેપેસિટી મુજબ ફાળો આપ્યો. કેટલા રૂપિયા? 3,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની. બરાબર. અને જાન્યુઆરી 2008 ની અંદર ફાળો મળતા જ એ બાંધકામ છે એ શરૂ થઈ ગયું હતું. આવું બધું માહિતી આપનાર રણજીતસિંહ હતા. રણજીતસિંહ છે એ કોણ હતા? ભૂતપૂર્વ સરપંચ હતા. ડન છે? ચલો, હવે આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે કે વિથ વિચ પ્રોફેશન્સ ધ મોસ્ટ ઓફ ધ પીપલ ઓફ ધ તાજનગર એસોસિએટેડ. એસોસિએટેડ એટલે સંકળાયેલું હોવું, જોડાયેલું. એસોસિએટેડ એટલે જોડાયેલું હોવું, કનેક્ટ વિથ. બરાબર. શું કહે છે? વિથ વિચ પ્રોફેશન. પ્રોફેશન એટલે વ્યવસાય. હવે આ આવડે, જવાબ આવડે છે ને? સીધી બાતનો બકવાસ. રાઈટ. વિથ વિચ પ્રોફેશન્સ ધ મોસ્ટ ઓફ ધ પીપલ ઓફ ધ તાજનગર એસોસિએટેડ. તાજનગરના જે લોકો છે એ કયા વ્યવસાય સાથે વધારે સંકળાયેલા હતા? કયો તો જવાબ, કયો તો બોલો ફટાફટ. હાલો, ચાલો સાહેબ. ટ્રુ ફોલ્સ માં સરપંચ લખેલું, સરપંચ લખેલું હોય તો ભાઈ ફોલ્સ આવશે. ફોર્મર શબ્દ હોવો જોઈએ. રેડી? એગ્રીકલ્ચર. ઓકે, ખેતી સાથે. એગ્રીકલ્ચર, ખેતી સાથે. બરાબર. એગ્રીકલ્ચર લખી શકો, અથવા તમે શું લખી શકો છો? ફાર્મિંગ લખી શકો. ક્લિયર છે કે મોસ્ટ ઓફ ધ પીપલ ઓફ ધ તાજનગર આર એસોસિએટેડ વિથ ધ ફાર્મિંગ. અહીંયા છે ફાર્મર લખ્યું હોય તો સાહેબ તો ખોટું જ પડે. બરાબર. ફાર્મિંગ એટલે ખેતી, અને ફાર્મર એટલે ખેતી કરનાર, એટલે ફાર્મર નહીં આવે, ફાર્મિંગ આવશે. એગ્રીકલ્ચર લખો તો પણ સાચું છે, કૃષિ, ખેતી. ડન છે? એટલે ફાર્મિંગ ભૂલથી, સોરી, ફાર્મર ભૂલથી પણ ન લખતા. ફાર્મિંગ શબ્દ આવશે. અને એગ્રીકલ્ચરનો સ્પેલિંગ પાછો તમને તાકાતવાળો છે એટલે યાદ રહેશે. એટલે આપણે બધા એ ફાર્મિંગ વધારે યાદ રાખશું. ડન છે? ચલો. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ રેસિડેન્ટ્સ ઓફ ધ તાજનગર? બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા. મેં યાદ રાખવાનું કીધું હતું. તાજનગરના લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? પૈસા લાવો, પૈસા લાવો. તાજમહેલ બનાવો તો એમને તાજમહેલ બનાવો તો શું બનાવવું હતું? સ્ટેશન બનાવવું હતું. બરાબર. તો કે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ રેસિડેન્ટ્સ ઓફ ધ તાજનગર વોઝ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. એ સાહેબ આવું બધું ન લખ્યું હોય ને આમ લખ્યું હોય તો બર્નિંગ ડિઝાયર ઓફ ધ રેસિડન્સ ઓફ ધ તાજનગર વોઝ રેલવે સ્ટેશન. હાલે, અરે દોડે બકા. બરાબર. ડન છે? દોડે દોડે તમતારે. જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નનો ઉત્તર આવી જાય એટલે ઘણું છે. પણ કેવી રીતે? સેન્ટેન્સના ફોર્મની અંદર. બરાબર. નહીં કે સીધે સીધો તમે વર્ડ લખી નાખો. ડન છે? ચલો. હાઉ મચ આવી ગયું. હાઉ મચ ડીડ પીપલ ડોનેટ ફોર ધ કોઝ ઓફ ધ સ્ટેશન? સ્ટેશન માટે બરાબર લોકોએ કેટલા રૂપિયા ડોનેટ કર્યા? કેટલું દાન કર્યું? બરાબર. કેટલું દાન કર્યું? તો અહીંયાથી 21,000 જો તો આમાં કઈ આવ્યું છે? 21 લાખ રૂપિયા અહીંયા કઈ આવ્યું છે? હે ભાઈ, અહીંયા 21 લાખ રૂપિયા કઈ આવ્યું છે? જોવો તો. એટલે અહીંયા કોઈ કે સાહેબ કે અમે 21 લાખ લખ્યા હોય તો સાચું પડે? નો જ પડે ને.
ઉપરનો જે પેસેજ છે પેસેજને ધ્યાનમાં રાખીને તમારો ઉત્તર લખવાનો છે. એટલે અહીંયા 21 લાખ કાંઈ પેસેજની અંદર આવ્યું નથી. અહીંયા તમારે છે એ રેન્જ એ લખવાની છે. તો શું કહે છે? ધ પીપલ ડોનેટેડ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ ફોર ધ કોસ્ટ ઓફ ધ સ્ટેશન. બરાબર, સ્ટેશન માટે લોકોએ છે આ બેઠે બેઠી લાઈન લખી નાખી હોય. બરાબર, કે પીપલ ડોનેટેડ રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. બરાબર, આ લખી નાખ્યું હોય તો ચાલે? ના ચાલે બકા. રેડી? કારણ કે જો એમાં રેન્જિંગ ખાલી રેન્જ જ આપી છે, વાક્ય બનાવવું પડે. કદાચ કોઈ આપનાર સારો વ્યક્તિ હોય, જોનાર પેપર ચેક કરતો અડધો માર્ક ઘા કરી દે, પણ આપણે અડધો લેવા ભેગા નથી થયા. આપણે તો બરાબર એ પૂરામાંથી પૂરા લાવવા ભેગા થયા છે. When did the construction of the Tajnagar station start? યાદ રાખવાનું કીધું તું, યાદ રાખવાનું કીધું તું. હવે જો અહીંયા કેવી ભૂલ કરો છો ખબર તમે લોકો? તો કે when did the construction of the Tajnagar start? તાજનગરનું જે કન્સ્ટ્રક્શન છે, બાંધકામ છે, એ ક્યારે શરૂ થયું હતું? તાજનગરનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું? કહેતો જઈ. બરાબર, તો ક્યારે શરૂ થયું? આ આપણને બધાને યાદ છે, પણ આપણે મિસ્ટેક છે અહીંયા કરી નાખશું. ક્યાં? ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ તાજનગર સ્ટાર્ટેડ થઈ જશે. અહીંથી અડધો માર્ક ગયો જાય. જાન્યુઆરી 2008 લખજો. ખાલી 2008 લખશો તો માર્ક કપાશે. અહીંયા જાન્યુઆરી 2008 આપ્યું છે, એટલે જાન્યુઆરી 2008 લખવું પડશે. ડન છે, ડન છે બગા, ડન છે. રેડી? તો ક્લિયર છે? પેરેગ્રાફ ક્લિયર છે? ઓકે ઓકે ઓકે, ડન છે, ડન છે. સરસ. બધા જ વિદ્યાર્થીઓ બહુ સારી રીતે બરાબર એ ભણી રહ્યા છે, અને એટલા માટે જ તમે પડકારનો સામનો કરી શકવાના છો ને ભાઈ. બરાબર, વળે નહીં દુનિયામાં કાંઈ ઘરે ગેંગેન ફેંફે, હે? વળે નહીં કરે કાંઈ દુનિયામાં ગેંગેન ફેંફે. ઘડીક શણગાર તમે મરદો થોડો સજી લો તો મજા આવે. અને મજા તો આવે કવિ કાગ, જો કાયર વેશ મૂકો તો મજા આવે. અને આમ કાળ સામે ગઈ ઘડીક ડગ ભરી લો તો મજા આવે. આ મજા લાવવાની છે અને માર્ક લાવવાના છે. બરાબર, બાકી આટલા સમયમાં આટલું ન થાય ને એ બધી રાકાની વાતો આપણે તો ભૂકા કાઢી જ નાખવાના છે ભાઈ. રેડી? ચલો. એટલે કે છે there are large number of the people in the village who need to go to ગુરુગ્રામ, દિલ્હી and રેવાર. શું કહે છે કે ત્યાં ઘણા બધા લોકો છે એવા હતા. there are large number of people, મોટી સંખ્યામાં લોકો એવા હતા. બરાબર, લાર્જ નંબર એટલે મોટી સંખ્યામાં, કે who need to go to ગુરુગ્રામ, દિલ્હી and રેવાર, કે જેને છે ગુરુગ્રામ જવું પડતું, દિલ્હી જવું પડતું ને રેવાર જવું પડતું. આ સ્થળના નામ છે. હો, આ શું છે? સ્થળના નામ છે. કે ત્યાં ઘણા બધા લોકો એવા હતા કે જેમને છે એ દરરોજ એ ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી. ગામડું હોય તો બધી વસ્તુ છે એ ગામડાની અંદર ન હોય, સ્વાભાવિક છે. નજીકના સિટીની અંદર નજીકના સ્થળોએ છે આપણે કઈ વસ્તુ લેવા જવી પડે. તો ત્યાંથી ઘણા બધા લોકોને છે ગુરુગ્રામ જવું પડતું, દિલ્હી જવું પડતું ને રેવાર જવું પડતું. There are students who go to colleges. સ્વાભાવિક છે, વિદ્યાર્થીનો માસ ગમે ના મળી રહે. બરાબર, તો ત્યાં પણ કેટલાક એવા વિદ્યાર્થીઓ હતા જે કોલેજની અંદર છે અભ્યાસ કરતા હતા, કોલેજમાં જતા હતા. Till now we had to either go to હાલી મંડી or પાટલી to catch a train. આ બે શબ્દ યાદ રાખવાના છે, હાલી મંડી અને પાટલી. બાટલી ને પાટલી. બરાબર, આ પાટલી છે, પાટી નથી, પાટલી છે. એલાય. બરાબર, આ શબ્દ કરેક્શન છે, ધ્યાન રાખજો, પાટલી છે. શું કહે છે? ટીલ નાવ, તેમ છતાં હજી સુધી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટીલ એટલે હજી સુધી. ટીલ નાવ, તેમ છતાં હજી સુધી. We had either go to હાલી મંડી or પાટલી to catch a train. અમારે ટ્રેન પકડવા માટે કાં તો ક્યાં જવું પડતું? હાલી મંડી જવું પડતું અથવા તો પાટલી જવું પડતું. હવે જો અહીંયા જરા કોઈ એક માર્ક તમને રોકડો કહી દઉં છું. જ્યારે વાક્યની અંદર એક ગ્રામરનો ટોપિક સરસ મજાનો નાનો અમથો સમજાવી દઉં છું. જ્યારે વાક્યની અંદર ઓર, આઈધર ઓર અથવા નાઈધર ઓર જ્યારે તમને દેખાય, ઓર આઈધર ઓર કે નાઈધર નોર જ્યારે તમને દેખાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આઈડેન્ટિફાય ધ ફંક્શન, મેચ ધ ફંક્શન. એની અંદર તમારે યાદ રાખવાનું છે કે આ જે શબ્દો છે એ ચોઇસ રજૂ કરે છે અને આ ચોઇસને કહેવાય અલ્ટરનેટિવ ચોઇસ.
વિકલ્પો રજૂ કરે છે એટલે આને કહેવાય વૈકલ્પિક પસંદગી. 1 માર્કનો બરાબર ગ્રામર અહીંથી ક્લિયર છે. મેચ ધ ફંક્શન ની અંદર યાદ રાખજો ઓર, આઈધર ઓર, નાઈધર નોર કયું આવશે? અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. ડન છે. ચલો હવે આપણે પાસે હતા ને અહીંયા જઈએ કે ટીલ નાવ તેમ છતાં વી હેડ ટુ આઈધર ગો ટુ હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. તેમ છતાં અમારે હજી સુધી એ ટ્રેન પકડવા માટે છે ક્યાં જવું પડતું? હાલી મંડી જવું પડતું અથવા પાટલી જવું પડતું. અને શું કહે છે કે ધ બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. તો ઘણા પાસે કે વયું ન જવાય. ક્યાંથી જાય ભાઈ? બંને સ્ટેશન છે, આ બંને સ્ટેશન એ તાજનગર થી છે કેટલા દૂર હતા? તો કે 6 કિલોમીટર. તાજનગર છે, તાજનગર થી હાલી મંડી 6 કિલોમીટર થાય. અહીંયા આમ જો, હા, તાજનગર થી હાલી મંડી 6 કિલોમીટર અને આ બાજુ જાય તો પાટલી 6 કિલોમીટર. જાય તો જાય કહા? રેડી. એટલે આ બંને સ્ટેશન છે કેટલા દૂર હતા? 6 કિલોમીટર. પેનનો કલર સાહેબ બદલી નાખો ને, હરખું હુસતું નથી. હાલો બદલી નાખ્યો. રેડી છે? ડન છે. ચલો, એટલે કે છે બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. આ બંને સ્ટેશન છે તાજનગર થી એ 6 કિલોમીટર દૂર હતા. 6 નો આંકડો યાદ રાખવાનો છે. જો પાછો પ્રશ્ન ફેરવી નામ પૂછી નાખે કે દિલ્હી ઇઝ 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. તાજનગર થી દિલ્હી 6 કિલોમીટર છે. શું આવશે? ફટાફટ જવાબ આપો તો. ટ્રુ કે ફોલ્સ? શું આવશે? ફટાફટ જવાબ આપો. ટ્રુ કે ફોલ્સ? ચલો એટલે ખબર પડે કોણ કેવું પડે. વાહ ભાઈ વાહ, એ ભૂકા કાઢી નાખ્યા. ઓ ભાઈ ભાઈ, બધા ચેમ્પિયન જ છો અને બધા પડકારનો સામનો કરી શકો એ પાકું છે. બરાબર, ફોલ્સ જ આવે ને સાહેબ. હાલી મંડી અને પાટલી 2 દૂર હતા, 6 કિલોમીટર. દિલ્હી છે એની કાંઈ વાત જ નથી. એ તો છે જ્યાં એ લોકો જાતા હતા. ઓકે ઓકે, ડન છે બેટા. ચલો, એટલે કે છે વી થોટ, અમે વિચાર્યું. આ થોટ છે એ હે સાહેબ, આ થોટ શું છે? થિંક નું V2 છે. થિંક નું V2 છે. થિંક નું V2 છે થોટ. આ બધા લખાઈ ગયું છે. કદાચ જાય તો કાઢી નાખી. એ યુ 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 સીધી વાત નો બકવાસ. આમ નહીં તો આમ. આપણું કામ શું છે? જગ્યા થાવી જોઈએ ભાઈ. શું જોવે? જગ્યા. કારણ કે હાંકડી મઢીને બાવા જાજા એની જેવું કામ થઈ ગયું. જગ્યા થાવી જોઈએ. રેડી? ચલો, એટલે હાલી મંડી અને પાટલી આ થોટ છે. થોટ શું છે? થિંક નું V2 છે. થિંક એટલે વિચારવું, બરાબર. V1 એનું V2 છે થોટ. થિંક, થોટ, થોટ. બરાબર. આ ધો નથી. રેડી? ડન છે. એટલે કે છે કે વી થોટ, અમે વિચાર્યું. અમે વિચાર્યું એટલે કોને? અમે, તમે, કોને? ગામના લોકોએ. બરાબર. વી થોટ, અમે વિચાર્યું કે વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, કે જ્યારે ગામની અંદરથી રેલવે લાઇન, રેલના પાટા પસાર થાય છે, વી વુડ હેવ સ્ટેશન હિયર. તો આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ ને, જરૂરિયાત છે ભાઈ. કેટલા લોકો ક્યાં ના ક્યાં જાય છે? દિલ્હી જાય છે, રેવાર જાય છે, બરાબર, ગુરુગ્રામ જાય છે. જવું હોય તો બંને સ્ટેશન છે 6 કિલોમીટર દૂર છે. જાય તો જાય કે છે, બરાબર. એટલે પાટા તો હતા તે, એટલે ખાલી સ્ટેશન હોવું જોઈએ. એટલે કે છે કે અમે પણ વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી પાસ થાય છે તો આપણા ગામની અંદર પણ સ્ટેશન એ હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. ખરેખર ઘણીવાર જે હોવું જોઈએ હોતું નથી, ન હોવું જોઈએ હોય છે. બરાબર, એવું દામાં હતું. રેડી? ખરેખર છે એ સ્ટેશન હતું નહીં, જરૂરિયાત હતી, પણ તેમ છતાં સ્ટેશન નહોતું. સો વી રેઝ ધ ડિમાન્ડ. રેઝ ધ ડિમાન્ડ એટલે ડિમાન્ડ વધારવી, માંગ વધારવી. માંગ એટલે એ વાળી માંગ નહીં, માંગણીની વાત છે. બરાબર. આ માંગ એટલે પાછા તકે સાહેબ કે માંગ વધારી તો એમાં શું થઈ ગયું? ઈ માંગ નહીં ભાઈ. બરાબર, કેની વાત છે? માંગ એટલે ડિમાન્ડ, માંગણીની વાત છે. બરાબર. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. 1982 ની અંદર છે અમે ડિમાન્ડ વધારી, માંગણી વધારી. ફટાફટ ભૂલી જાય છે હમણાં જોજો. એ ભાઈ આ ઓલું કન્સ્ટ્રક્શન બાંધકામ ક્યારે શરૂ થયું હતું? ફટાફટ કોમેન્ટ કરો તો. હાલો હાલો ફટાફટ કોમેન્ટ જોઈએ. બાંધકામ ક્યારે શરૂ થયું હતું? હવારમાં એમ ન કહેતા બાંધકામ ક્યારે શરૂ થયું? લો વોલ્યુમ. એ ભાઈ ઘણાના પણ લો વોલ્યુમ થઈ જાય છે. ઓકે 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 ઓકે, આ યાદ આવી ગયું ભાઈ. પાકું પાકું, ડન છે. બરાબર. જાન્યુઆરી 2008. ઓકે, યાદ છે બધાને? સરસ. તો 1982 ની અંદર છે એ માંગણી વધારવામાં આવે છે, ડિમાન્ડ વધારવામાં આવે છે. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. કન્ટિન્યુઅસલી એટલે સતત, અને આસ્ક એટલે પૂછવું, અને સતત એના માટે અમે પૂછપરછ કરતા જ.
કે ભાઈ શું થયું, ઓલા સ્ટેશનનું શું થયું. સરકારી કામ હોય ને એટલે તમે એક ધક્કામાં કોઈ દી પતે જ નહીં, વારંવાર ધક્કા ખાવા પડે. અને આ તો સ્ટેશન બનાવવાનું છે. તમે નાનો આમ તો કાગળ કઢાવવા જાય ને તોય તમને એ તકલીફ ઊભી કરી દે. થોડી વાર રહીને આવજો, થોડી વાર રહીને કાલે આવજો ને આ ઘટે છે ને પેલું ઘટે છે ને. તો આ તો સ્ટેશન બનાવવાનું હતું, સ્વાભાવિક છે ફીન કઢવી જ નાખે ભાઈ. તો 1982 ની અંદર છે આ લોકો માંગણી શરૂ કરી હતી. સતત છે એ લોકો માંગ કરતા જ રહ્યા, ડિમાન્ડ કરતા જ રહ્યા, પૂછતા જ રહ્યા. બટ રેલવે વાળા કંટાળ્યા, કારણ કે એક ને એક વાત તમે પછી વારંવાર કોઈક ને કહો એટલે સ્વાભાવિક છે સામે નથી ઉત્તર આપવા સિવાય એની પાસે વિકલ્પ જ નથી રહેતો. એટલે કંટાળો લાવી દીધો. રેલવે વાળાએ શું કહી દીધું જો, બટ ધ રેલવે ટોલ્ડ અસ, જે રેલવે ઓથોરિટી હતી બરાબર, રેલવે વિભાગ હતો, એને કહી દીધું કે ધેટ દે ડીડ નોટ હેવ અ ફંડ્સ. આ લાઈન ટીક કરી નાખજો, કામની છે બરાબર, કે દે ડીડ નોટ હેવ અ ફંડ્સ. અમારી પાસે પૈસા જ નથી, અમારી પાસે ભંડોળ જ નથી. વી હેવ નો મની. અમે કેવા ભાઈ, તો કે લુખાભાઈ. કેવા ભાઈ? લુખાભાઈ. રેલવે વાળા ખીચા ખાલી છે, ના પાડી દીધી ચોખ્ખી બરાબર. એ કે એક વાત કહું તમને, બોલો ને. કાંઈ નહીં, કે અહીંયા પૈસા જ નથી. લ્યો હવે શું કરે બરાબર. આવું થયું 1982 ની અંદર. બિચારા માંગણી વધારવા મીડા માંગ કરતા જ રહ્યા. ઓલા લોકોએ બરાબર હળુક દિન ના પાડી દીધી, પૈસા જ નથી. શું થયું? તો હવે તો કાંઈક તો કરવું જ પડશે બરાબર. એટલે આજ કુછ તૂફાની કરતે હૈ. જો હું કીધું કે સો વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નસીબ, ભાગ્ય. નસીબ, ભાગ્ય, ફેટ. આ શબ્દ યાદ રાખી લેજો, લખી લેજો. ફેટ શબ્દ લક સમાનાર્થી શબ્દની અંદર જે પૂછાઈ શકે છે. નસીબ, ફેટ, લક, ડેસ્ટિની, ભાગ્ય બરાબર. સો વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની. ક્રાફ્ટ એટલે ઘડું, બનાવવું. એટલે અમે નક્કી કર્યું કે અમે અમારું નસીબ છે એ જાતે બનાવશું બરાબર. અમે પણ નક્કી કર્યું કે અમે અમારું નસીબ છે એ અમારી જાતે બનાવશું. રેડી? સેડ હુકમચંદ. આ છે અહીંયા છે કરેક્શન છે, ધ્યાન રાખજો. હુકમચંદ. ઓકે, આ ભાઈ છે એ કોણ છે? હુકમચંદ છે. સેડ હુકમચંદ અ મેમ્બર ઓફ કમિટી. જે કમિટીના સભ્ય છે, કમિટી બોલે તો સમિતિ, જે સમિતિ તૈયાર થઈ હતી આના માટે, તો એ સમિતિ છે, સમિતિના સભ્ય હતા હુકમચંદ. એ હુકમચંદ નામના વ્યક્તિ આપણને આ બધી માહિતી આપે છે. કઈ બધી માહિતી આપે છે? તો કે આ બધી. કઈ બધી? આ બધી ફટાફટ બોલી જાઓ. કે તાજનગરની અંદર ઘણા બધા લોકો એવા હતા કે જેને દિલ્હી, ગુરુગ્રામ અને રેવા જવાની જરૂર પડતી બરાબર. તેમ છતાં છે અમારા ગામની અંદર સ્ટેશન હતું નહીં, ઘણા બધા છે લોકો કોલેજે જતા, ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજે જતા. અમારે સ્ટેશને જવું હોય તો ક્યાં જવું પડતું? તો કે કાં તો અમારે હાલી મંડી જવું પડતું ને કાં તો ક્યાં જવું પડતું? બાટલી. અને બંને સ્ટેશન છે કેટલા દૂર હતા? 6 કિલોમીટર દૂર હતા. રેડી? અમે વિચાર્યું કે જ્યારે ગામની અંદરથી પાટા પસાર થાય છે તો સ્ટેશન એવું હોવું જોઈએ, પણ સ્ટેશન હતું નહીં. એટલે અમે 1982 ની અંદર માંગણી વધારી. પણ રેલવે વાળા કહી દીધું કે અમારી પાસે ડિમાન્ડ, રેલવે વાળાએ કહી દીધું અમારી પાસે પૈસા નથી, ફંડ નથી બરાબર. વી ડીડ નોટ હેવ અ ફંડ. એટલે આ લોકોએ નક્કી કર્યું, અમે લોકોએ નક્કી કર્યું કે અમે અમારું નસીબ એ જાતે ઘડશું. ડન છે? હવે આમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે? ઓકે, કેવા પ્રશ્ન પૂછાઈ શકે? આવા પ્રશ્ન પૂછાઈ શકે. ખાસ તમારે ભણવું હોય તો અહીંયા ધ્યાન રાખજો. ભણવામાં નજર હટી, દુર્ઘટના ઘટી. ખોટી વધારે પડતી કોમેન્ટ ન જોઈએ મારે બરાબર. ખોટી વધારે પડતી કોમેન્ટ ન જોઈએ. આ બેટરી લો છે એ વાત સાચી છે બરાબર. ઓકે, એટલે વેન ડીડ, થોડીક સમયની અંદર લેક્ચર પૂરો થશે બરાબર. એટલે તમે ટેન્શન ના લેતા, બેટરી એટલી તો છે. વેન ડીડ ધ પીપલ, વેર ડીડ ધ પીપલ ઓફ ધ તાજનગર હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન. તાજનગરના લોકોને ટ્રેન કે, જો આ કોઈ પ્રશ્ન પૂછે, ચેમ્પિયન મહર્ષિ પ્રશ્ન પૂછે સાહેબ 6 કેમ આવે? એ બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. તો 6 કિલોમીટર આવે અહીંથી બરાબર. હું તને એમ કહું કે અહીંથી અમદાવાદ છે, અહીંથી હું તને એમ કહું કે અમદાવાદ છે એ 230 કિલોમીટર છે. તો તને કોઈ પ્રશ્ન પૂછે કે અમદાવાદ કેટલું દૂર, તું શું લખીશ? 230. તો 230 કેમ આવે? દૂર છે એટલે. એમ 6 કિલોમીટર દૂર હતા, 6 કિલોમીટર આવે ને બકા. યાર ક્યાં તું ભી. શું કહે છે? વેર ડીડ ધ પીપલ ઓફ ધ તાજનગર ગો ટુ કેચ અ ટ્રેન. તાજનગરના લોકો છે ટ્રેન પકડવા માટે ક્યાં જતા? પકડવા એટલે બરાબર એમાં બેસવાની વાત છે, આમ પકડવા નથી, આવા દે આમ નહીં ભાઈ બરાબર. તો કે ધ પીપલ ઓફ ધ તાજનગર હેડ ટુ ગો ટુ હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. સર હું પ્રશ્ન નથી પૂછતો, 6 કિલોમીટર આન્સર આપ. ઓકે બેટા, સોરી બરાબર. તું આન્સર આપે 6 કિલોમીટર દૂર છે. ઓકે ડન છે. હાઉ ફાર આર હાલી મંડી એન્ડ પાટલી ફ્રોમ ધ તાજનગર? હવે તારો જવાબ આવ્યો છો. હાલી મંડી અને પાટલી છે તાજનગર થી છે કેટલું દૂર છે? હાઉ ફાર. ફાર બોલે તો દૂર. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કે હાઉ ફાર કેટલું દૂર છે
6 કિલોમીટર. તો કે હાલી મંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. હાલી મંડી અને પાટલી છે તાજનગરથી 6 કિલોમીટર એ દૂર છે. રેડી? હે સાહેબ કે આ 6 ની જગ્યાએ 6 લખી નાખી તો હાલે હાલે બકા 6 આવવા જોઈએ. બરાબર? સ્પેલિંગ ન આવડતો હોય 6 નો તો આપણે 6 લખી નાખવાનું. આપણને આવડવું જોઈએ, નાના છોકરાને બાપાને આવા સ્પેલિંગ આવડે ભાઈ. બરાબર? 11મો પ્રશ્ન હું શું કહે છે? સિન્સ વેન. સિન્સ વેન એટલે ક્યારથી? સિન્સ વેન નો મતલબ શું થાય? ક્યારથી. અને આ સિન્સ જ્યારે આવશે ત્યારે તમારે એક યાદ રાખવાનું છે. સિન્સ વાળું ફંક્શન તમને કહી દઉં છું, 1 માર્ક રોકડો પાછો ગ્રામરનો. પોઈન્ટ ઓફ ટાઈમ, આ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્ડિકેટ કરે છે. બરાબર? સિન્સ શબ્દ આવશે ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ છે, પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્ડિકેટ કરે છે. મેચ ધ ફંક્શન ની અંદર યાદ રાખજો, સિન્સ વાળું વાક્ય આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ ટીક કરી નાખવાનું છે. રેડી? શું કહે છે? સિન્સ વેન આર ધ પીપલ આસ્કિંગ ફોર ધ સ્ટેશન ઇન ધ વિલેજ. બરાબર? ક્યારથી લોકો છે એ સ્ટેશન માટે પૂછી રહ્યા હતા? પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય. ડન છે બેટા? ક્યારથી પૂછી રહ્યા હતા? સિન્સ 1982 ધ પીપલ આર આસ્કિંગ ફોર ધ સ્ટેશન ઇન ધ વિલેજ. બરાબર? અહીંથી આપણે કરતા મુખ્ય લઈને જે રીતે વાક્ય બનાવવાનું કીધું છે એ રીતે બનાવવાનું. જવાબ ખાલી એટલો છે, સિન્સ 1982. ડન છે? હુ વોઝ હુકમચંદ? આ હુકમચંદ કોણ હતા? હુકમચંદ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. કમિટીના સભ્ય હતા. એવો પ્રશ્ન પૂછાશે, જવાબ આપવાનો તમારે ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો. એવો પ્રશ્ન પૂછાય કે રણજીતસિંહ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. રણજીતસિંહ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. રણજીતસિંહ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. આપો જવાબ. રણજીતસિંહ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. કે જવાબમાં હું આપું? ટ્રુ કે ફોલ્સ બેટા? રણજીતસિંહ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. ઓ ડન છે, ડન છે. વાહ ભાઈ વાહ, એ બાકા જીકી બોલાવી દીધી. ઓ ભાઈ, જમાવટ જમાવટ, ડાયરો ડાયરો. ભાઈ ફોલ્સ, બધા ફોલ્સ કે છે. તો ફોલ્સ હોય તો ફોલ્સ જ કે ને સાહેબ? સહી બાત. ચલો હવે શું કહે છે કે એઝ અ રિઝલ્ટ પરિણામે ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે ખરડો ઠરાવ. ખરડો અથવા ઠરાવ. હવે કાંઈ વસ્તુ બનાવી, બરાબર, તો ગામની અંદર સ્ટેશન બનાવવું છે તો ગામની અંદર છે પેલા જાણ કરતો અને બરાબર એ રેલવે ઓથોરિટીને એ જાણ કરતો ને એ લેખિતમાં ઠરાવ તો કરવો પડે ને ભાઈ. એટલે કે છે એઝ અ રિઝલ્ટ પરિણામે પંચાયત, ગામની જે પંચાયત હતી, એટલે ગામમાં પંચાયત કરતા એ વ્યક્તિ નહીં, પંચાયત, બરાબર, ગામની અંદર ગામ પંચાયત હોય એની વાત છે. એઝ અ રિઝલ્ટ, બરાબર, પરિણામે ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન ઇન 2008. 3 સાલ વાળી યાદ રાખવાની છે. આમ જો કન્સ્ટ્રક્શન બાંધકામ છે એ ક્યારે શરૂ થયું હતું? જાન્યુઆરી 2008. ડિમાન્ડ માંગણી ક્યારે વધારી હતી? 1982. અહીંયા છે યાદ રાખવાનું સી, અહીંયા યાદ રાખવાનું ડી. ડી ફોર ડિમાન્ડ. બરાબર? સી એટલે શું? કન્સ્ટ્રક્શન. ડી ફોર ડિમાન્ડ. ઓકે. અને આને યાદ રાખવાનું છે આર. આર એટલે રિઝોલ્યુશન. તો રિઝોલ્યુશન માટે પણ 2008 આવશે. બરાબર? CDR યાદ રાખવાનું એટલે 3 સાલ વાળી આરામથી યાદ રહી જાય. સી એટલે શું? કન્સ્ટ્રક્શન. જાન્યુઆરી 2008. ડિમાન્ડ, બરાબર, ક્યારે ડિમાન્ડ વધારી હતી? 1982માં. અને હું રિઝોલ્યુશન 2008. રેડી? ચલો CDR યાદ રાખજો એટલે આરામથી 3 સાલ વાળી એ યાદ રહી જશે. ઓકે ઓકે, ડન છે. ચેમ્પિયન જેલની ડી ફોર ડીમાર્ટ. વાહ ભાઈ વાહ રે ચૌધરી, વાહ વાહ બકા વાહ. એ ડીમાર્ટ ને નહીં, અહીંયા ધ્યાન રાખ, ડિમાન્ડ, ડીમાર્ટ નહીં બેટા. એઝ અ રિઝલ્ટ પરિણામે પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2008. પંચાયતની અંદર છે એ 2008 ની અંદર એક રિઝોલ્યુશન, એક ખરડો પસાર કરો. એ ખરડામાં શું લખેલું હતું? તો એ કહે છે સેઇંગ, એવું કહેતો હતો ધેટ કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે રેલવે છે એ રેલવે એમના માટે સ્ટેશન બનાવવા માટે એબલ નથી, સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, તો they would do it for themselves. તો તે લોકો છે એમની જાતે સ્ટેશન બનાવશે. રેડી? આ સ્ટેશન છે બનાવવા માટે સક્ષમ નથી તો શું? રેલવે વાળા સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી તો શું? તે લોકો તેમની જાતે સ્ટેશન બનાવશે. તે લોકો એટલે કોણ? એ કોણ? તાજનગરના માણસો. ઓકે, ચલો. એન્ડ વિથ ધેર ઓવન મની, પણ પાછું કેવી રીતે? વિથ ધેર ઓવન મની, પોતાના પૈસા દ્વારા. પોતાના પૈસા દ્વારા છે એ લોકો સ્ટેશન બનાવશે. એન્ડ સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ એટલે તૈયાર કરવું. કેટલા સભ્યોની ટીમ બનાવવામાં હતી? 11 સભ્યોની, 11 મેમ્બરની છે ટીમ એક બનાવવામાં આવી હતી, તૈયાર કરવામાં આવી હતી. ઓકે, ક્લિયર છે? આ યાદ, આંકડો યાદ રાખજો. 11 મેમ્બર ટીક કરી નાખજો. 11 મેમ્બર, 11 સભ્યોની ટીમ છે, તૈયાર કરવામાં આવી હતી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજ. હવે ટીમ શું કામ કરતી? તો ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. ટીમ છે એ ગામના લોકો પાસેથી
બરાબર, પૈસા ભેગો કરવાનું છે એ કામ કરતી. ચલો, ઓન જાન્યુઆરી 2010, જો એક પાછી ડેટ આવી. હવે આ ફાઇનલ ડેટ યાદ રાખવાની છે. જાન્યુઆરી નહીં, જાન્યુઆરી, 7 જાન્યુઆરી, 7 ફોર અ રીઝન, થાલા ફોર અ રીઝન, બરાબર. ઘણા છે આમાંથી. જાન્યુઆરી, 7 જાન્યુઆરી, દેશી ભાષા, 7 જાન્યુઆરી 2010 ના દિવસે છેલ્લી તારીખ કઈ યાદ રાખી હતી? આપણે આરસીબી વાળા છીએ ભાઈ, બરાબર, પણ અત્યારે એ આરસીબી ની થાલા છે એ સાઈડમાં રાખો. 7 જાન્યુઆરી 2010 ના દિવસે રેડી શું થયું હતું? તો એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એમના પ્રયત્નોના પરિણામે, એફર્ટ્સ બોલે તો પ્રયત્ન, એફર્ટ બોલે તો પ્રયત્ન, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે ઇન વિચ, કે જેમાં, ઓન વિચ રેલવે ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી, સ્પેન્ડ એટલે ખર્ચ કરવો, રેલવે એક પણ રૂપિયાનો ખર્ચો નહોતો કર્યો, એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન, અને છે એનું ઓપરેશન છે એ કાર્યરત થઈ ગયું હતું, બરાબર. ઓકે છે, ડિસ્પ્લે ઓફ થઈ ગઈ છે, બેટરી બંધ થઈ ગઈ છે. તો આજનો લેક્ચર છે અહીંયા સુધી આપણે રાખીએ. દેખાતું નથી, યસ, દેખાતું નથી, સાચી વાત છે, બેટરી લો થઈ ગઈ છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક વધારે ખેંચી લઈશું, બરાબર. આજના લેક્ચરમાં કોઈને કંઈ ડાઉટ હોય તો ફટાફટ કોમેન્ટ કરો, ફટાફટ કોમેન્ટ કરો, શું ડાઉટ છે? નો, ઓકે, નો ડાઉટ. તો સરસ વિદ્યાર્થી મિત્રો, એ જગોમગો થઈ ગયો ને. હા, આપણે જગોમગો જ કરવાનો છે. સર પીડીએફ ક્યારે મળશે? હમણાં જ કહી દઉં છું ભાઈ, ટીમને કહી દઉં છું, એટલે પીડીએફ હમણાં જ ઘા કરે ને હમણાં જ તમે વાંચવા માંડો. હોવે, ઓકે, બરાબર. પીડીએફ આવશે ભાઈ, શ્રદ્ધા રાખો, થોડીક શ્રદ્ધા રાખો. પીડીએફ આવશે ને બધું આવશે ભાઈ, તમે આરામથી બેસો. રેકોર્ડેડ લેક્ચર આવશે, તમે તારે ટેન્શન ના લેતો. ઓકે સર, બાય. તમને કીધું છે એ પ્રમાણે બધું જ પૂરું કરવાનું છે ભાઈ. જેટલા યુનિટ તમને કીધા છે, જેટલા ગ્રામરના ટોપિક, બરાબર, તમને કીધા છે, બધી વસ્તુ આપણે આપવાની જ છે. ટેન્શન ના લેતો. શોર્ટ નોટ, હા, બધા પ્રશ્નોનું એક જ સોલ્યુશન, પડકાર બેન્ચ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય. જય હિન્દ, જય ભારત. એવું કોઈક કહેતું હતું. Painted, Painless Learning.